હું પંકજ જોશી, જનરલ સેક્રેટરી મજૂર મહાજન સંઘ, જામનગર ને દેવભૂમિ દ્વારકાનું કાર્યરત કર્મચારીઓનું સરકારી અર્ધ સરકારી સેવામાં કામ કરતા કર્મચારીઓની યુનિયન બહુમતી ધરાવું છું. એવી જ રીતે જામનગર મહાનગરપાલિકામાં 1960થી યુનિયન ચલાવું છું. જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 1995થી અમે યુનિયન ચલાવીએ છીએ. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાર્ટ ટાઈમ પટ્ટાવાળાઓ કે શહેરની 60 જેટલી સ્કૂલોમાં સવાર બપોરની 2 પાળીમાં થઈને કામ કરે છે. વર્ષોની કામગીરી હોય અને ખાલી 7,300ના પગારથી અત્યારે કાર્યરત છે. શરૂઆતમાં 300 હતો, પછી 900 થયો, 1000 થયો, 1500 થયો, 3000 થયો અને અત્યારે 7,300 જ મળે છે. આવી કાયમી મોંઘવારીમાં એનું ભરણ પોષણ કુટુંબનું કરી ન શકે. એટલે અમે કાયમી કરવા સંબંધીનો કેસ ઉપસ્થિત કરે. નામદાર ઔદ્યોગિક અદાલતે અમારી માંગ મંજૂર કરી અને તમામ કર્મચારીઓને નિમણૂક તારીખથી નિયમિત કરી તમામ પ્રકારના લાભો પગાર સહિત મોંઘવારી સહિત બધે આપવા. જે સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હાઈકોર્ટમાં ગઈ. હાઈકોર્ટે મનાઈ હુકમ ન આપતા અમોએ આ બધી રકમ મેળવવા માટે રિકવરી દાખલ કરી. જે રિકવરી અમારી મંજૂર થઈ. આશરે 17 કરોડ જેવી રકમ ચૂકવવાની થઈ. આ 25 કામદારો માટેની છે. આખું ગ્રુપ 25 કામદારોનું અમારું કાર્યરત હોય. હાઈકોર્ટમાં ગયા, કોર્પોરેશન સાથે વાટાઘાટ થતાં 40%માં સમાધાન કર્યું. જે કાંઈ એરિયસની રકમ થાય 40% લેખે ચૂકવવી. આ રકમ ઔદ્યોગિક વિવાદ ધારા 1947 કલમ P હેઠળ સમાધાન કરેલ. જે સમાધાન નામદાર હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાતા નામદાર હાઈકોર્ટે 3/5/25ના રોજ હુકમ કરેલ અને માન્ય રાખ્યું. એ મુજબ અમારી રકમ લેવાની થાય અને નિયમિત કરવાના થાય. કોર્પોરેશન છે એ અમારી રકમ દેવા તૈયાર છે, પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તે કર્મચારીઓને ઓર્ડર આપતી નથી. અને આથી અમોએ નામદાર હાઈકોર્ટને પાછી અરજી કન્ટેમ અરજી કરી કે નામદાર હાઈકોર્ટના ચુકાદાનો અમલ શાસનાધિકારી કરતા નથી. શાસનાધિકારી કોઈ પણ પ્રકારના કોઈના સ્નેહ સંયમમાં આવી અને અમારી રજૂઆતને માન્ય ન રાખે અને અમારા દેવાના ઓર્ડરમાં હુકમમાં સહી નથી કરતા. આવો જ કિસ્સો બરોડા નગરપાલિકાનો શિક્ષણ સમિતિનું થયું. ત્યાંના શાસનાધિકારી બધાને હુકમ આપી દીધા પોતાની સહીથી. અહીંના આ બેન જ હુકમ નથી આપતા. એટલે અમે કન્ટેમ અરજી કરી અને કન્ટેમ અરજી અમારી માન્ય રાખી નામદાર કોર્ટે હુકમ કર્યો છે, નોટિસ બજાવી છે. 14/9 સુધીમાં તમે આનો જવાબ આપો. અહીંયા સુધી આ બન્યું છે. આ જ શાસનાધિકારી છે એ કર્મચારીને રિટાયર કરવામાં સહી કરે છે, પણ હુકમ આપવામાં, નિમણૂક પત્ર આપવામાં સહી નથી કરતા. એ કારણ એક અમને અજીબતું લાગે છે. એટલે આની પાછળ કોઈ એનો મેલો ઈરાદો હોય એવું સ્પષ્ટ રીતે અમે જાણીએ છીએ.